જય હિન્દ, જય શ્રીમાં. હવે મારે વાત કરવી છે કીર્તિ પટેલની. કીર્તિ પટેલે હમણાં બહુ દિવસથી ઓલું કર્યું હતું, વિવાદ ખજૂરભાઈનો ને હાલતો હતો. હવે એને વિવાદ ડાયવર્ઝન કરી નાખ્યો છે પૂરો. હવે વિવાદ આવ્યો છે દેવાયત ખાવડનો. હા, બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખાવડનો એ તો વિવાદ હાલે જ છે. એમાં આપણે કંઈ બોલવું નથી. કેમ કે જે પણ છે એમાં કંઈક રાજકારણ રમાઈ રહ્યું છે કે ખબર નહીં શું છે. પણ બેયના હું ચાહક છું, એવું કહેવામાં આવે છે કે હું બેયનો ચાહક છું કંઈ, એટલે મારે એ વિશે બોલવું નથી. એ હમણાં થોડા સમયમાં શાંત પડે ન પડે, પણ બોલવાથી મને ઘણો બધી ઓલું થાય છે કે આ જે સ્ટેજ ઉપર જે બે સાહિત્ય કલાકાર એ જે બોલે છે એ લોકો સાંભળે અને પોતાના મનમાં લઈ આવે છે. પણ જો એક સ્ટેજ ઉપર આવું બોલાતું હોય તો હવે આપણે સ્ટેજમાં આપણે જવું કે નહીં, આ ડાયરામાં આપણે જવું કે નહીં એ સમજાતું નથી. આપણે તો બધી કોરે જવાનું હોય છે. આનો પ્રોગ્રામ હોય તો અહીંયા જાઉં છું, આનો પ્રોગ્રામ હોય તો અહીંયા જાઉં છું, તો બેય સાથે જવાનું હોય છે. તેવું નથી મિત્રો. એટલા માટે હું આજે બોલતો નથી કે પ્રોગ્રામ છે જે પણ છે એ વિવાદ ઠરી જાય તો વધારે સારું. મારે આજે વાત કરવી છે કીર્તિ પટેલની. કીર્તિ પટેલે એક વિડીયો મૂકેલો છે. જી હા મિત્રો, એ વિડીયોમાં એવું દર્શાવી રહી છે, દેવાયત ખાવડને ખુલ્લી ધમકી આપે છે. હવે જોઈ લે, હું તને મૂકીશ નહીં, આમ કરી નાખું, તેમ કરી નાખું. જે પણ હોય પર્સનલી દેવાયત ખાવડને વાત કરી અને રૂબરૂ મળી લે કીર્તિ પટેલ. ખોટા વિડીયોમાં ઓલું કરમાં રૂબરૂ મળી લે. પણ એક વસ્તુ તારી મને ન ગમી, તે દેવાયત ખાવડની મા વિશે, એની માતા વિશે જે તું બોલી છો ને, જરાય સારું નથી લાગતું. હવે શરમ કર, શરમ કીર્તિ. હવે તો તું શરમ કર. હા, વાલી નીકળી છો તું, એને માતા વિશે આવું બોલે છો. એને માનો શું વાંક છે? એની માતાજીનો શું વાંક છે? એ ક્યાં તને કઈ કહેવા આવ્યા હતા? એટલે આ સહન નથી થતું. હવે કોઈના મા બાપ ઉપર શું કામ જાવ છો ભાઈ? હા, તમે એવા કાંડ કર્યા છે તો તમારા મા બાપને તમે કોક કહેશે તો સારું લાગશે? તો કીર્તિ પટેલ હવે રહેવા દે તું. ખોટી દેવાત કાંડને જે મમ્મી ઉપર ગઈ ને, જરાય સારું નથી મિત્રો. અને હું વિડીયો પણ મૂકીશ અને બધાને ખબર પણ હશે. એટલે આ વિવાદમાં તમારે કરવો હોય, દેવાયત ખાવડનો વિવાદ કર, કાંઈ વાંધો નહીં. એ લડી લેશે, એનામાં તાકાત છે ને તારામાં તાકાત હોય તો તું લડી લેજે. પણ મા વિશે ના જા. મા વિશે નહીં જવાનું, કોઈના મા બાપ વિશે નહીં જવાનું. એને ભલે તું જે કેવું હોય કહી દે, એ સહન કરી લે, પણ મા વિશે કોઈ સહન નહીં કરી શકે. કેમ કે તને તો ખબર હોય નહીં, તે તો કંઈ કર્યા નથી. તું તો કંઈ મા બની નથી. જે મા બની હોય ને એને ખબર હોય. તો પણ એની મમ્મી ત્યારે ક્યાં, એની દેવાયત ખાવડની માં ક્યાં તમારે વચમાં એવી કોઈ વિડીયો જોયો? એને જોઈ તે પહેલા તો તું એને એવું કહેશો તો મારાથી બોલાતું નથી શબ્દ. તો હવે માપમાં રહેજે કીર્તિ પટેલ. જય હિન્દ.